નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ શહેર મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઈક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડિયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઈક ખૂબ જ જરૂરી છે। ગુજરાત સરકાર અને ઓટોમેશન એનવેરે રાજ્યભરમાં એઆઈ કૌશલ્ય અને જ્ઞાનના વિસ્તરણ માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે। આ પહેલનો ઉદ્દેશ સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે મળીને નાગરિકોને આધુનિક ટેકનોલોજી માટે તૈયાર કરવાનો છે। તેનાથી ગુજરાતમાં ડિજિટલ સાક્ષરતા અને નવી આર્થિક ક્ષમતાઓને મોટો વેગ મળવાની આશા છે। ગાંધીનગરમાં વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં અન્ય પછાત વર્ગ ઓબીસી અનામતના મુદ્દાઓને લઈને અનેક ઉમેદવારોએ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી છે। ઉમેદવારોનું કહેવું છે કે ભરતીમાં અનામતના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે। આ મુદ્દે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરીને સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે। સુરત જિલ્લાના પ્રસિદ્ધ બારડોલી શુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયાની મતગણતરી શરૂ થઈ ગઈ છે। આ ચૂંટણીના પરિણામો પર વિસ્તારના હજારો શેરડીના ખેડૂતોની નજર ટકેલી છે। સ્થાનિક કૃષિ ક્ષેત્ર અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેનાથી સહકારી ક્ષેત્રમાં નવા સમીકરણો બનવાની આશા છે। પવિત્ર શ્રાવણ માસના અવસર પર સમગ્ર ગુજરાતના મુખ્ય શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે। ઉજ્જૈનની તર્જ પર ગુજરાતના અનેક શહેરોમાં વિશેષ ધાર્મિક યાત્રાઓ અને જલાભિષેકના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। મંદિરોમાં સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ભક્તોને દર્શનમાં કોઈ અસુવિધા ન થાય। ગુજરાત સરકારના કૃષિ વિભાગ અનુસાર રાજ્યમાં આ વર્ષે અત્યાર સુધીમાં 76,70,000 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોની વાવણી થઈ ચૂકી છે। જો કે આ આંકડો ગયા વર્ષની સરખામણીમાં આશરે 2.42% ઓછો છે, પરંતુ મગફળી અને સોયાબીનની વાવણી સામાન્ય સ્તર કરતા વધુ નોંધાઈ છે। તલ અને એરંડા જેવા પાકોનું ક્ષેત્રફળ હાલમાં ઓછું છે। હવામાન વિભાગે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરના કારણે ગુજરાતના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે તથા પ્રશાસનને સતર્ક રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીએ બોપાલગુમા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવા માટે 142 કરોડ રૂપિયાની વ્યાપક ડ્રેનેજ યોજનાને મંજૂરી આપી છે। આ યોજના હેઠળ નવા ડ્રેનેજ નેટવર્કનું નિર્માણ કરવામાં આવશે। સ્થાનિક રહેવાસીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગ પૂરી થવાથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં મોટી રાહત મળવાની આશા છે। ગુજરાત વહીવટી સેવામાં મોટો ફેરફાર કરતા રાજ્ય સરકારે 144 ડેપ્યુટી કલેક્ટર અને અન્ય વર્ગ 1 અધિકારીઓની મોટા પાયે બદલી કરી છે। વહીવટી કામગીરીમાં પારદર્શિતા અને ગતિશીલતા લાવવાના હેતુથી આ ફેરબદલ કરવામાં આવ્યો છે। નવા અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે પોતાના સંબંધિત જિલ્લાઓમાં કાર્યભાર સંભાળવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। આણંદ જિલ્લામાં આવેલા એક રિસોર્ટના સ્વિમિંગ પુલમાં થયેલા દુઃખદ અકસ્માત દરમિયાન 2 માસૂમ બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે। આ પરિવાર સપ્તાહાંતની રજા માણવા રિસોર્ટમાં આવ્યો હતો। પોલીસે કેસ નોંધીને સ્વિમિંગ પુલ સંચાલનની બેદરકારીની તપાસ શરૂ કરી છે અને સુરક્ષા ધોરણોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવાની વાત કહી છે। અમદાવાદના રાણીપ આરટીઓ પાસે એક યુવકની જાહેરમાં છરી મારીને હત્યા કરવામાં આવતા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે। ઘટના પોલીસ સ્ટેશનની બરાબર સામે બની હતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે। પોલીસે ઝડપી કાર્યવાહી કરતા શંકાસ્પદોની ઓળખ કરી લીધી છે અને તેમને પકડવા માટે શોધખોળ અભિયાન શરૂ કર્યું છે। નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમના જળસ્તરમાં કેચમેન્ટ વિસ્તારમાં થયેલા વરસાદને કારણે સતત વધારો થઈ રહ્યો છે। ડેમનું જળસ્તર વધીને 134 મીટરથી વધુ થઈ ગયું છે, જેના કારણે કાંઠાના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। જળ સંસાધન વિભાગ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ પાણી છોડવાની યોજના બનાવવામાં આવી રહી છે।
મહેસાણા જિલ્લાના સતલાસણામાં આવેલા ધરોઈ ડેમમાં લાંબા સમય બાદ પાણીની નવી આવક નોંધાઈ છે. સાબરમતી નદી પર આવેલા આ ડેમનું જળસ્તર વધીને 66 ફૂટથી ઉપર પહોંચી ગયું છે. તેનાથી આસપાસના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પીવાના પાણી તથા સિંચાઈની સમસ્યાનો સામનો કરી રહેલા ખેડૂતો અને નાગરિકોને મોટી રાહત મળી છે. ગાંધીનગર પાસે ગામ નજીક આવેલા ઓએનજીસીના એક પરિસરમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ. આગની જ્વાળાઓ ઘણી દૂરથી જોઈ શકાતી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો. ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ખરાબ અને જર્જરિત સડકોને લઈને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશરે 400 કિલોમીટરથી વધુ લાંબા ધોરીમાર્ગો પર ખાડાઓના કારણે અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે. તેમ છતાં નિયમિત ટોલ ટેક્સ વસૂલવામાં આવતા મુસાફરો અને ટ્રાન્સપોર્ટરોએ સરકાર પાસે તાત્કાલિક સડકોનું સમારકામ કરાવવાની માંગ કરી છે. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે ઘરની અંદર માત્ર મનોરંજન માટે તાશ રમવા પર જુગાર અધિનિયમ ગમ્બલિંગ એક્ટ લાગુ નહીં થાય. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી નફાખોરીનો કોઈ વ્યાવસાયિક પુરાવો ન મળે ત્યાં સુધી તેને ગુનાહિત કૃત્ય માનવામાં આવી શકે નહીં. આ ટિપ્પણી સાથે કોર્ટે સંબંધિત એફઆઈઆર રદ કરી દીધી છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શ્રાવણ માસ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોની તપાસનું વિશેષ અભિયાન શરૂ કર્યું છે. ડેરી ઉત્પાદનો, મીઠાઈઓ અને ફરારી વસ્તુઓમાં ભેળસેળ રોકવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ હલકી ગુણવત્તાની અને અસુરક્ષિત ખાદ્ય સામગ્રી વેચતા વેપારીઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓના નવા નિયમો અનુસાર હવે નોકરી છોડ્યા બાદ પીએફ ખાતાના ફાઇનલ સેટલમેન્ટ માટે કર્મચારીઓને 12 મહિના સુધી રાહ જોવી પડી શકે છે. આ નિયમમાં કરવામાં આવેલા ફેરફારોથી નોકરી બદલતા કર્મચારીઓ માટે પોતાના ફંડની સંપૂર્ણ ઉપાડની દાવેદારી માટે હવે નવા ધોરણોનું પાલન કરવું ફરજિયાત બનશે. ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ પર્વતીય પર્યટન સ્થળ સાપુતારામાં ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનો સાથે મનમોહક ચોમાસાનું વાતાવરણ છે. કુદરતી સુંદરતા અને હરિયાળીથી ઢંકાયેલી ટેકરીઓ જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં પહોંચી રહ્યા છે. સ્થાનિક પર્યટન ઉદ્યોગને ચોમાસાની ઋતુના આ સુહાના વાતાવરણથી મોટો આર્થિક પ્રોત્સાહન મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાતા પર્વતીય વિસ્તારમાં મુશળધાર વરસાદને કારણે પ્રસિદ્ધ પિયારી ધોધ પોતાના સંપૂર્ણ સ્વરૂપમાં જીવંત થઈ ઉઠ્યો છે. ધોધ અને વહેતા નાળાઓના કારણે વિસ્તારનું દ્રશ્ય ખૂબ જ આકર્ષક બની ગયું છે. કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે ગુજરાત અને પડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દરરોજ અહીં ઉમટી રહ્યા છે. પાટણ શહેરના નવજીવન 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી સિદ્ધપુર જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો. આ દરમિયાન ખુલ્લા પડેલા એક મેનહોલમાં એક વૃદ્ધ વ્યક્તિ પડી જતા એક સાહસે સ્થાનિક યુવકે તરત જ કૂદકો મારીને તેમનો જીવ બચાવ્યો. સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકા પ્રશાસન પાસે ખુલ્લા ડ્રેનના ઢાંકણાઓ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે.